રહ્યા છે કે જ્યાં પોન્ઝી સ્કીમનો આખો આ મામલો કે જેમાં મોડાસાની કે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે આવ્યા છે। જી હા, સીઈઓ કેતન પટેલે નિવેદન આપ્યું છે, પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી તેવું કેતન પટેલનું કહેવું છે। મારું નાણાં ધીરનારનું કામ છે, લાયસન્સ પણ છે, મેં હજુ ઓફિસનું ઓપનિંગ પણ નથી કર્યું, માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ ફરિયાદ દાખલ કરી હતી। હું લાયસન્સ દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમને બતાવીશ, ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવાઈ છે। હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી, હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી। એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ 25/2/2025ના રોજ મારું આ ઓફિસનું ઓપનિંગ છે। હજુ આ લાયસન્સ મળી ગયું, ઓફિસની અંદર બોર્ડ બધું લગાવી દીધું છે મેં। હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે, મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે, જે સ્ટેટમેન્ટ છે, આ મારું મની લેન્ડરનું લાયસન્સની કોપી છે, આ ઓફિસના દસ્તાવેજની કોપી છે, એ બધું મેં રજૂ કરી દીધું છે। હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે 2-3 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ, મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને રજૂ કરી દઈશ, ત્યારે મારે જે નિવેદન આપવાનું છે હું આપીશ।